નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. રાજકોટ આકાંડના મૃતકોના ડીએનએ રિઝલ્ટ સાંજ સુધીમાં આવી શકે છે. આજ સાંજ સુધીમાં ડીએનએ રિઝલ્ટ આવવાની સંભાવના છે. આ કાંડમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. મૃતકોના ડીએનએ સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા. મોડી રાત્રે જ પરીક્ષણાર્થે ડીએનએ સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહોને સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવશે. તો આ કાંડમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત અને એ મૃતદેહ ઓળખવા પણ મુશ્કેલ છે. કોલસો બની ચૂક્યા છે, ખાક થઈ ચૂક્યા છે, જેના કારણે ડીએનએની ફરજ પડી, ડીએનએ રિપોર્ટની ફરજ પડી. જે સ્વજનો છે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, તેને મેચ કરીને અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝડપથી એ રિપોર્ટ આવી જાય તે પ્રકારના પ્રશાસનના પ્રયત્નો, જેથી સ્વજનોને એ તમામના મૃતદેહ સોંપવામાં આવે. અત્યારે આખું રાજકોટ નહીં પરંતુ રાજ્યભર જ્યાં શોકની લાગણી, દુઃખની લાગણીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે અને આ જે દુઃખ છે, આ જે શોક છે તેને વર્ણવવું મુશ્કેલ. ચિચિયારીઓ આક્રંદ પરિવાર અત્યારે કરી રહ્યું છે. આશા રાખીએ કે આ પ્રકારની ચિચિયારીઓ ફરી એક વખત આપણે ન સાંભળીએ, કારણ કે ઘણી ઘટનાઓ બની તેમ છતાં પણ બોધપાઠ લેવા માટે કોઈ તૈયાર નથી, કોઈ શીખ લેવા માટે તૈયાર નથી. તક્ષશિલા અગ્નિકાંડ હજુ કોઈ નથી ભૂલ્યું. એવામાં વધુ એક અગ્નિકાંડ હરની બોટ દુર્ઘટનાથી પણ આપણે કહી નાખ્યા. મોટી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પણ કોઈ ન જાગ્યું. અંતે જે સંચાલકો હોય છે, જે માલિકો હોય છે, તેમના નામે ફરિયાદ થાય છે. અધિકારીઓ છટકી જાય છે, અધિકારીઓના નામનો ઉલ્લેખ નથી હોતો અને ઉલ્લેખ હોય છે તેમ છતાં પણ તેમને બચાવવા માટેના પ્રયત્નો થતા હોય છે. આશા રાખીએ કે એ તમામ ન થાય. આ જે પીડિતો છે તેમને ન્યાય મળે. તેમને સહાય કરતા વધારે ન્યાય મળવાની જરૂર છે. ગત મોડી સાંજે રાજકોટ ગેમિંગ ઝોનમાં બનેલી દુર્ઘટનામાં અંદાજિત 32 લોકોના મોત થયા હોવાની શક્યતા છે, જેમાં 10 જેટલા બાળકો, 2 મહિલાઓ અને 20 જેટલા પુરુષોનો સમાવેશ થાય છે. લાશ બળીને એટલી વિકૃત થઈ ચૂકી હતી કે તમામ ડીએનએ સેમ્પલ લેવાયા છે અને ગાંધીનગર સ્થિત એફએસએલમાં તેને ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો આજે મોડી સાંજ સુધીમાં તમામ ડીએનએ સેમ્પલનું રિઝલ્ટ આવી જવાની એક શક્યતા છે અને આ ડીએનએ રિઝલ્ટ બાદ લાશની ઓળખ કરીને જે તે પરિવારને તે લાશની સોંપણી થશે. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ કાંડ મામલે શહેર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી. સમગ્ર મામલે ગેમ ઝોન ચલાવનાર ભાગીદારો સામે ગુનો નોંધાયો છે, જેમાં 2 વ્યક્તિઓની ધરપકડ પણ કરાઈ છે. પુરાવા એકત્રિત કરવા માટે ગાંધીનગરથી એફએસએલની ટીમ પણ આવી. તેમજ ગેમ ઝોનની ફાયર એનઓસી માટેની કાર્યવાહી ચાલુ હતી તેવી વાત કરી. આ બધી કાર્યવાહી પછી સ્થળ ઉપરથી આપણે 27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે. આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેને પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે. એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે. એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી, એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા. આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે. પરવાનગી લેવાની હતી, એ પરવાનગી આરએનબીમાંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે
અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી. એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. રાજકોટ અગ્નિકાંડમાં સૌથી દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુઆંક 32 પહોંચ્યો. રાજકોટ પોલીસ મથકે આ કાંડની ફરિયાદ નોંધવામાં આવી. રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન જેમની સામે ફરિયાદ નોંધાઈ છે. 6 આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે કેટલાક આરોપીઓની અટકાયત કરી. ફરિયાદ બાદ પોલીસે વિધિવત રીતે ધરપકડ કરશે. અગ્નિકાંડના આરોપીઓ ધવલ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ. તપાસમાં આ તમામ નામ ખુલે તે તેમના નામ છે. રાજકોટ તાલુકા પીએસઆઈ પ્રજ્ઞેશ ત્રાજીયા ફરિયાદી બન્યા છે. ફરિયાદમાં 50 મીટર પહોળું અને 60 મીટર લાંબુ 2 થી 3 માળ જેટલું ઊંચું લોખંડ તથા પતરાના ફેબ્રિકેશનથી ગેમ ઝોન બનાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ. ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળવા માટે ફાયર સેફટીના સાધનો રાખવામાં નહોતા આવ્યા. ફાયર એનઓસી મેળવવામાં નહોતી. જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી 7% આગ લાગવાથી આદિ તેમજ ગંભીર ઈજા તેમજ હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખવામાં આવ્યો અને 3 વર્ષથી આ ગેમ ઝોન ધમધમી રહ્યો હતો. તો ગઈકાલનો સમય જ્યારે તમામ વ્યસ્ત જોવા મળતા હતા, આજે ગેમ ઝોન છે તેમાં કર્મચારીઓ વ્યસ્ત હશે. જે મુલાકાતીઓ હશે તેમણે પણ એ વિચાર્યું હશે કે અમે અહીં ગેમ રમીશું, ફન કરીશું અને આ ફન ઝોનમાં પરિવાર સાથે, મિત્રો સાથે સમય પસાર કરીશું, મજા આવશે ઘણી. પરંતુ જેવો સાંજનો સમય થયો, એકાએક વેલ્ડિંગના સમય તણખા ઝર્યા બાદ આગ લાગી અને 1 મિનિટમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તમામને એક બાદ એક ચપેટમાં લેવાનું શરૂ કર્યું અને એક બાદ એક જિંદગીઓ હોમાતી ગઈ. આજે પરિવારમાં આક્રંદ અને ચીચિયારીઓ જોવા મળી રહી છે. હવે એ વહાલ સોયાનો અવાજ નહીં સંભળાય તેમને કે જે એવું કહેતો હતો કે હું આવું છું, હું બહાર મિત્રો સાથે જઈ રહ્યો છું, ઝડપથી ઘરે આવી જઈશ. એ માં રડી રહી છે. એ માના દુઃખ વિશે કોઈ પણ કલ્પી ન શકે. અકલ્પનીય એ દુઃખ છે. આખરે કઈ રીતે એ અધિકારીઓ સમજશે આ દુઃખને? કારણ કે તેમણે તો પોતાના સ્વજનને નથી ખોયા. અન્ય લોકો, અન્ય નિર્દોષ નાગરિકો, અન્ય નિર્દોષ નાના નાના બાળકો તેઓ ભોગ બન્યા છે. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું. તાબડતોબ બેરોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવાયા. તપાસ પણ તાબડતોબ શરૂ કરાવાઈ. ગુજરાતમાં પરમિશન વગર ચાલતા ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ અપાયા. ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા આ ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવાઈ. પણ આ બધા જ તપાસના નાટક. રાજકોટમાં 30 થી વધુ લોકોના મોત થયા. આમ પણ આપણું તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા માટે જાણીતું છે. સુરતથી લઈ સુરેન્દ્રનગર અને મહેસાણાથી લઈને જામનગર સુધી તપાસની ટીમો લાગી ગઈ. આણંદથી લઈ ભાવનગર અને વડોદરામાં તંત્રએ સુસ્તી બતાવી જોરદાર તપાસ કરી. પણ આ બધું રાજકોટમાં થયેલા આગકાંડ બાદ આ 8 તસવીરો જુઓ. ગુજરાતમાં ઊંઘમાંથી જાગેલા તંત્રની આ તસવીરો છે જે હવે તપાસ કરી રહ્યું છે. આવી તપાસ અને ચોકસાઈ જો રાજકોટમાં ગેમિંગ ઝોનમાં દેખાડી હોત તો કદાચ રાજકોટમાં 30 થી વધુ નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો ના આવ્યો હોત. રાજકોટની ઘટના બાદ વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવ્યું. શહેરમાં કુલ 9 જેટલા ગેમ ઝોન બંધ કરાયા છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તમામ ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યા. ફન બ્લાસ્ટ, ઈવા મોલ, ઇન ઓર્બિટના સહિતના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કલેક્ટર કચેરી ઉપરાંત ચીફ ફાયર ઓફિસરના સભ્યોની ટીમ બનાવી ઇન્સ્પેક્શન હાથ ધરાયું. ઇન્સ્પેક્શન દરમિયાન જો ક્ષતિ જણાશે તો તાત્કાલિક પગલાં લેવાશે.
ગેમ દુર્ઘટના બાદની આ તસવીરો. વડોદરાનું તંત્ર દોડતું થયું. તપાસ બાદ ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરાવાયું. ફાયર સેફટીના ઠેકાણા ન હોવાથી સર્કસ સીલ કરવામાં આવ્યું છે. પોલીસની એનઓસી વગર લાંબા સમયથી આ સર્કસ ચાલતું હતું. લાંબા સમય બાદ તંત્રને ખામીઓ દેખાતા બંધ કરાવવામાં આવ્યું. આવી હોનારત સર્જાયા બાદ જ કેમ પ્રશાસનની આંખ ઉઘડે છે તે અહીં સૌથી મોટો સવાલ છે. જ્યાં લગ્નના વરઘોડા માટે પરવાનગી લેવી પડતી હોય ત્યાં બે ઝીઝક જે છે તે મનોરંજનના જે પ્રવૃત્તિઓ છે તે ચાલી રહી છે. વડોદરા શહેરની વાત કરીએ તો 9 અલગ અલગ ગેમ ઝોન આવેલા છે અને રાજકોટમાં આગ લાગી અને વડોદરા શહેરનું ફાયર બ્રિગેડ જે છે તે દોડતું થયું છે. મોડી રાત સુધી કામગીરી કરી, પરંતુ અત્યારે તમને જે સીધા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે તે વડોદરા શહેરના લાલબાગ જે છે ત્યાં નજીકના દ્રશ્યો છે અને અહીંયા જોઈ શકાય છે કે ગ્રેટ ગોલ્ડન સર્કસ જે છે અહીંયા લગાવવામાં આવ્યું છે અને લગભગ 3-4 દિવસ જ થયા છે અહીંયા સર્કસની શરૂઆત થઈ છે. ત્યારે રાજકોટની દુર્ઘટના બાદ જે વડોદરાનું વહીવટી તંત્ર છે તેની ઊંઘ ઉડી છે અને આ જે સર્કસ છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે મેં અગાઉ કીધું પ્રમાણે કે આપણે જો લગ્નનો વરઘોડો કાઢવો હોય તો પોલીસની પરવાનગી લેવી પડતી હોય છે, પરંતુ આ પ્રકારની જ્યારે પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે આંખ આડા કાન કરવામાં આવે છે અથવા તો પછી ટેબલ નીચેના વ્યવહાર કરવામાં આવે છે, જેના કારણે જે આ જે તત્વો છે તેઓ બેફામ બનતા હોય છે અને રૂપિયા કમાવાની લાલચમાં લોકોના જીવ જે છે તે જોખમમાં મૂકતા હોય છે. સર્કસની વાત કરીએ તો વેકેશનનો માહોલ છે. સર્કસ જોવા માટે બાળકો જીદ કરતા હોય છે ત્યારે વાલીઓ જે છે તે બાળકોને સર્કસ જોવા માટે લઈને આવતા હોય છે, પરંતુ અહીંયા જે છે તે ફાયર સેફટીની સુવિધા જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ફાયર એક્ઝિક્યુટર જોઈ શકો છો કે મૂકવામાં તો આવ્યું છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે. તેની સ્થિતિ જે છે દયનીય છે. અત્યારે જો આગની ઘટના બને આ સર્કસમાં તો આ જે છે યંત્ર છે તે આગ બુઝાવવામાં કેટલું કારગર સાબિત થઈ શકે ત્યાં તમે દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકશો. બીજી વાત કરીએ તો આ જે સર્કસના સંચાલકો છે તેમના દ્વારા પોલીસની જે છે તે એનઓસી લેવામાં નથી આવી તેવી સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. એટલે ટૂંકમાં કહીએ તો રાજકોટમાં જ્યારે ઘટના બની છે ત્યારે તંત્ર હવે દોડતું થયું છે, પરંતુ આ તમામ જે તકેદારી છે તે અગાઉથી જ રાખવાની હોય છે. નાગરિકો તો પોતાની જવાબદારી સમજી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર જે છે તે પોતાની જવાબદારી ક્યારે સમજશે એ તો જોવું રહે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 વડોદરા. સુરતના ગેમ ઝોનમાં રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ ઊભા કરી દેવાની ઘટના સામે આવી. વેસુ પીપલોદ વિસ્તારમાં આવેલ રિબોન્સ ગેમ ઝોનમાં ફાયર એક્ઝિક્યુટર રાતોરાત ઊભા કરી દેવાયા. જોકે ફાયર અધિકારીઓને આ મામલે પૂછવામાં આવતા ગોળ ગોળ જવાબ મળ્યા. ફાયર વિભાગ આ મામલે સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરશે. જો રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ ઊભા કરાયા હશે તો ફાયર વિભાગ કાર્યવાહી કરશે. રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે. કમિશનરે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી, જેમાં ગત મોડી રાત્રે તાત્કાલિક કમિશનર દ્વારા ભાવનગરમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાવાયા હતા. ભાવનગર શહેરમાં 3 મોટા ગેમ ઝોન બંધ કરાવાયા. શહેરના કાળિયાબેડ નજીક આવેલા હિમાલયા મોલ પાસે, 3 પાસે અને ઈસીની અંદર આવેલા 3 ગેમ ઝોનને બંધ કરાવાયા, જેમાં ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. પીજીવીસીએલ સહિતના વિભાગો પણ જોડાયા હતા. ગેમ ઝોનમાં નિયમ મુજબના બાંધકામ છે કે કેમ, ફાયર સેફટીના પૂરતા સાધનો છે કેમ, એ તમામ અંગે તપાસ હાથ ધરાઈ. જો કોઈ પણ જગ્યાએ નિયમ વિરુદ્ધ ગેમ ઝોન મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. ગઈકાલે જે રાજકોટની ઘટના બની તેને સમગ્ર ગુજરાતની પણ દેશને હચમચાવી નાખ્યો છે. વાત કરીશું ત્યારે ભાવનગરના જે ગેમ ઝોન આવેલા છે, ભાવનગરના 7 જેટલા ગેમ ઝોન આવેલા છે, તે 7 જેટલા ગેમ ઝોનમાં કમિશનર દ્વારા તેનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં ફાયર વિભાગ, ઇલેક્ટ્રિસિટીનો વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, મામલતદાર કચેરી વિભાગ, તમામે તમામ આ વિભાગના જે એન્જિનિયરો હશે તે આ જે ભાવનગરમાં વિવિધ જે ગેમ ઝોનો આવેલા છે તે ગેમ ઝોનો છે તેની સમીક્ષા કરશે અને ત્યારબાદ તેની પૂર્તતા કરવામાં આવશે. અન્યથા જો તે પોતે સમીક્ષામાં કઈ જગ્યાએ વામણા ઉતરશે તો તેમના જે ગેમ ઝોન છે તેમને સીલ કરવામાં આવશે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામે તમામ જે ગેમ ઝોન છે તે ગેમ ઝોનને હાલ બંધ કરી દેવામાં આવે છે. ગઈકાલે મોડી રાત્રિથી તે કમિશનર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે કે તમામે તમામ જે ગેમ ઝોન છે જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ તેમને સ્પષ્ટ સૂચનો ન આપવામાં આવે ત્યાં સુધી આ તમામે તમામ ગેમ ઝોન છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આવનાર સમયમાં આ કમિટીનો જે રિપોર્ટ છે તે આજ સાંજ સુધી અથવા તો 24 કલાક બાદ જે મહાનગરપાલિકાના કમિશનર છે તેમને સુપરત કરવામાં આવશે, ત્યારબાદ જે આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે.
નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. સરકારશ્રીની સૂચના અન્વયે મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી દ્વારા જે ટીમની રચના કરવામાં આવી છે એ અન્વયે અત્રે સમગ્ર ટીમ દ્વારા ભાવનગર શહેરમાં આવેલા જુદી જગ્યા પર આવેલા બધા ગેમિંગ ઝોનની અત્યારે સર્વે ચકાસણી કરીને સ્થળ ઉપર એમના રોજકામ કે જે કંઈ કરવાનું હોય એ બધું અત્યારે કામ કરીને કાર્યવાહી ગતિમાં છે. આજ સવારથી અત્યારે તપાસ ચાલુ છે. અત્યારે ઈપી ગેમ ઝોન છે એમાંથી તપાસ ચાલુ છે. એમાં તપાસમાં ફાયર સેફટી, જીબી નું કનેક્શન, લોડ અને એક્ઝિટ બધું ચેક કરીએ છીએ ટીડીટીપી સાથે છે. જો એમાં કઈ પ્રોબ્લેમ હોય અને ક્વેરી ડિક્લેર થશે તો એને તુરંત સીલ કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા 9 અધિકારીઓની ટીમ બનાવાઈ, જેમાં સિટી એન્જિનિયર ભાવેશ જાનીની અધ્યક્ષતામાં આજે અગત્યની બેઠક યોજાઈ. 24 કલાકમાં જામનગરમાં ચાલતા કેનેજમેન્ટ પાર્ક, ગેમ ઝોનની ચકાસણી માટે ટીમો બનાવાઈ છે. ઉપરાંત મહાનગરપાલિકા ખાતે ફાયર બ્રિગેડ, વીજ વિભાગ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઈ. રાજકોટની ઘટના બાદ અન્ય શહેરોની જેમ મહેસાણાનું તંત્ર પણ સફાળું જાગ્યું. ગાંધીનગરના રિજનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા. દીક્ષિત પટેલ સાથે મહેસાણા પ્રાંત અધિકારી, પોલીસ તેમજ મહેસાણા ફાયર સહિતની ટીમ ફન બ્લાસ્ટ પહોંચીને ઝીણવટભરી તપાસ કરી રહી છે. તપાસના અંતે કોઈ ક્ષતિ હશે તો બહાર આવશે. તપાસ હજી શરૂ થઈ છે. તપાસમાં મેં એક તો માન્ય કલેક્ટર સાહેબના આદેશથી તપાસ કરવામાં આવી છે. માન્ય કલેક્ટર સાહેબે જે એનઓસી આપી છે એમાં જે શરતો મૂકવામાં આવી છે એનું સંપૂર્ણપણે પાલન થાય છે કે નહીં તે જોવાનું રહેશે. ઉપરાંત સ્ટ્રક્ચરલ ઇવેલ્યુએશન આરએનડીની ટીમ કરશે. ફાયરની ટીમ રાજ્ય કક્ષાએથી આવી છે, તે ઇમરજન્સી અને ફાયર વ્યવસ્થાનું ધ્યાન રાખશે. રાજ્યના અનેક શહેરોમાં ગેમ ઝોનનું ચેકિંગ હાથ ધરાયું છે. ત્યારે દાહોદના છાપ તળાવ પાસે આવેલા ગેમ ઝોનમાં તપાસ કરાઈ. છાપ તળાવ પાસે 6 પોકેટ ગેમ ઝોનનું ચેકિંગ કરી અધિકારીઓએ ગેમ ઝોનને સીલ માર્યું. ગેમ ઝોનમાં ફાયર સેફટી, ફાયર એનઓસી સહિતની તપાસ હાથ ધરાઈ. તો આ તરફ આણંદનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું. આણંદ સુજિત્રા રોડ પર આવેલ મારુતિ સોલારસમાં ગેમ ઝોનને ફાયર વિભાગે સીલ કર્યું. ગેમ ઝોન વગર મંજૂરીએ ચાલતું હોવાથી તેને સીલ કરાયું. કે જે જગ્યાએ ગેમ ઝોન છે ત્યાં આગળ ચેકિંગ કરી અને એનો રિપોર્ટ ચેકલિસ્ટ ત્યાંથી મોકલી તાત્કાલિક ફાયરનું ભરી અને અમારે ત્યાં રવાના કરવાનું છે. અને જે જગ્યાએ એનઓસી ના હોય અને સત્વરે એમની આ ગેમ ઝોન બંધ કરાવી દો અને સીલ કરી દો. જ્યાં સુધી એમની ફાયર એનઓસી ના થાય ત્યાં સુધી એને ખોલવા નહીં દેવા. રાજકોટ આગકાંડમાં તપાસનો ધમધમાટ. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. કોઈ મૃતદેહ છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. કારણ કે ઘણા લોકો જે હજુ પણ લાપતા છે તેમનો કોઈ જ પત્તો નથી. તેમને જ શોધવા માટે એનડીઆરએફની ટીમ પણ કામે લાગી છે. અને અહીં આપ જોઈ શકો છો કેવી દયનીય સ્થિતિ છે. આ જે દ્રશ્યો છે તે જોઈને જે પરિવારજનોના સ્વજન ગુમ છે તેમની શું હાલત થતી હશે તેનો અંદાજ આપ લગાવી શકો છો. અને આ જ કાટમાળમાંથી એનડીઆરએફની ટીમને માટે એ ટફ ટાસ્ક છે, એ પડકાર છે કે જે લોકો ગુમ છે તેમને પણ શોધીને બહાર કાઢવામાં આવે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભયજનક મકાનો બાબતે તાકીદની જાહેર ચેતવણી અપાઈ. શહેરમાં સર્વે કરી ભયજનક મકાનોની નોટિસ આપવામાં આવશે. દરિયાપુરમાં ભયજનક મકાન ઉતારવામાં એસ્ટેટ વિભાગ નબળું. કોંગ્રેસના કાઉન્સિલર નીરવ બક્ષીએ એસ્ટેટ વિભાગ પર કર્યા આક્ષેપ. ગયા વર્ષે રથયાત્રામાં બાલ્કની ધરાશાયી થઈ હતી, છતાં એસ્ટેટ વિભાગની બેદરકારી. મહેસાણા દૂધસાગર ભરતી અંગે અફવા ફેલાવનાર મામલે ફરિયાદ માટે અરજી કરાઈ. છેલ્લા અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં ભરતીનો મેસેજ થયો હતો વાયરલ. ડેરીના અધિકારીએ અફવા ફેલાવનાર અંગે કાર્યવાહી કરવા મહેસાણા સાયબર ક્રાઇમમાં કરી અરજી. નકલી બિયારણ મુદ્દે ઊંચા એપીએમસીના ચેરમેનનું નિવેદન. કહ્યું કે લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રૂપિયા કમાવવા નકલી બિયારણ વેચે છે. ખેડૂતને છેતરવો તે ખરાબ બાબત. ખેડૂતને સરકાર માન્ય બિયારણ ખરીદવા કરી અપીલ. કાંકરેજમાં ટોટાણા ગામની દૂધ ડેરી પર મહિલાઓનો હોબાળો. પગાર ન મળતા ડેરીના મંત્રી તથા ચેરમેન બદલવાની માંગ કરી. ડેરીને તાળા માર્યા. જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી ડેરી બંધ રાખવા કર્યો નિર્ણય.
અંબાજીમાં ભાજપે મમતા બેનર્જીના પુતળા સળગાવ્યા. બંગાળમાં 2010 પછી જારી કરાયેલા તમામ ઓબીસી પ્રમાણપત્રો હાઈકોર્ટે કર્યા રદ. મમતા બેનર્જી આદેશનું પાલન નહીં કરવાની વાત કરતા ભાજપનું વિરોધ પ્રદર્શન. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્રના પાપે ધરતીપુત્રો પરેશાન. પાલિકાના કમ્પોઝિંગ યાર્ડમાંથી સતત ડમ્પિંગ સાથે વાયુ પ્રદૂષણ સર્જાતા ખેડૂતોની મુશ્કેલી. ખેડૂત પુત્રોએ તંત્રની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રોષ છવાયો. દ્વારકામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુવા અને બોરમાં પાણી ખૂટી પડતા તાત પરેશાન. પાણીના અભાવે ખેડૂતે ઉનાળુ મગફળી પર ટ્રેક્ટર ફેરવ્યું. પાણી ખૂટી જતા ખેડૂતની 7 વીઘાની મગફળીનો પાક નિષ્ફળ ગયો. ખેડૂતને ખાતર બિયારણનો ખર્ચો પણ માથે પડ્યો. ગુજરાત હજુ 2 દિવસ અગન ભઠ્ઠીમાં શેકાશે. હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી. આજે અમદાવાદ સહિત 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિતના જિલ્લાઓને વેઠવી પડશે ગરમી. આવતીકાલે પણ ગુજરાતના 14 જિલ્લામાં યલો એલર્ટ અપાયું. ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબીમાં આવતીકાલે યલો એલર્ટ. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 2 દિવસ પારો 45.5 ડિગ્રી તાપમાન રહી શકે. ગુજરાતમાં 2 દિવસ બાદ 2 સપ્તાહની સરખામણીએ ગરમીથી થોડી રાહત મળશે. ગુજરાતમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. 2 દિવસ બાદ ગુજરાતમાં ફૂંકાશે તેજ પવન. સોમવારથી 25 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. રાજકોટમાં તંત્રએ કરેલી ઉતાવળથી દર્દીઓના જીવ જોખમમાં મુકાયા. હોસ્પિટલમાં કુલર તો નાખી દીધા, પરંતુ વાયરની પિન નાખવાનું ભૂલી ગયા ઇલેક્ટ્રિશિયન. પિન નાખ્યા વગર પ્લગમાં સીધા જ નાખી દીધા વાયર. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. અહેવાલ બાદ વાયરમાં લગાવી પિન વગર વાયર ભરાવ્યા હોવાનું રજૂ કર્યો હતો અહેવાલ. રાજકોટમાં સિવિલ તંત્ર પર બેવડી નીતિ. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં થયો ખુલાસો. હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી, પરંતુ કર્મચારીઓ માટે 5 જેટલા પંખાની સુવિધા કરાઈ. તંત્રની આ બેવડી નીતિનો ભાંડો ફૂટતા એસઆઈ ગુસ્સાથી લાલગુમ થયા. ન્યૂઝ 18ના રિપોર્ટર સાથે કર્યું અશોભનીય વર્તન. રિપોર્ટિંગ કરતા કેમેરા બંધ કરાવવા અને કરી દાદાગીરી. ન્યૂઝ 18ના અહેવાલની સૌથી મોટી અસર થઈ. અહેવાલના 2 કલાક બાદ જ રાજકોટ સિવિલમાં દર્દીઓ માટે મુકાયા કુલર. સિવિલની બારીઓ પર લગાવાયા પડદા. દર્દીઓએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. માત્ર 2 કલાકમાં ન્યૂઝ 18ને અપાવી સુવિધા. તો રાજકોટ સિવિલમાં દર્દીઓની હાલાકીને લઈને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનું નિવેદન. કહ્યું કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત બાદ એર કુલર લગાવાયા. વિરામ બાદ સ્વાગત. રાજકોટ આ કાંડ અંગે કથાકાર મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો. ઘટનાને દુઃખદ ગણાવી વાલીઓ અને બાળકોનું ધ્યાન રાખવા ટકોર કરી. સાથે મૃતકોના પરિવારજનોને રાહત ફંડ માટે 5 લાખ અર્પણ કર્યા. ગઈકાલે રાજકોટમાં એક બહુ જ પીડાદાયક ઘટના ઘટી. ગેમ ઝોનમાં આગ લાગી અને કેટલા બાળકો મૃત્યુ પામ્યા. હજી અમુક લોકોનું ખબર નથી પડી. તો આ જે ઘટના બની રાજકોટમાં, એમાં જેટલાએ પ્રાણ ત્યાગ કર્યો એ બધાના તરફ સંવેદના અને શ્રદ્ધાંજલિ માટે મારી વ્યાસપીઠ, બધા સાધુ સંત, આપ સૌ શ્રોતાભાઈ બહેન અને મનોરથી પરિવાર, આપણા સૌની એ દિવંગતો માટે શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ અને એમના પરિવારજનો અથવા તો જે ઘાયલ થયા છે એ સૌ માટે પણ આપણી સંવેદના અને સહાનુભૂતિ આપણે સમર્પિત કરીએ. ગયેલાઓને પરમાત્મા સદગતિ પ્રદાન કરે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. નરેન્દ્રભાઈ પરમારે ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોતાની દીકરી ગુમાવી હતી. ઝૂલતા પુલ દુર્ઘટના, વડોદરાની હરણી નદી દુર્ઘટના અને રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ બાળકો ભોગ બન્યા. મારું નામ પરમાર નરેન્દ્રભાઈ,
વર્ષ 2022માં ઝૂલતા પુલ દુર્ઘટના બની એમાં મેં મારી એકની એક દીકરીને ગુમાવેલી હતી. ગઈકાલે રાજકોટની જે આગની જે દ્રશ્યો જોયા એ જોઈને ફરી મારા ઘાવ તાજા થઈ ગયા. આવી દુર્ઘટનાઓ ઝૂલતા પુલની દુર્ઘટના બની 135 જેટલા લોકો અવસાન પામ્યા. થોડોક ટાઈમ હોવારીઓ વળી લોકો ભૂલી ગયા. વડોદરામાં દુર્ઘટના બની એમાંય નિર્દોષ બાળકો અવસાન પામ્યા. આ રાજકોટની દુર્ઘટના બની એમાંય જાણવા મળ્યું કે મોટાભાગના બાળકો જ હતા. હવે પોતાના વાલ સોયા સંતાનોને ગુમાવવાનું દુઃખ એ તો શબ્દોમાં વર્ણવી ન શકાય, પણ કોકની બેદરકારી, કોકની લાપરવાહીને કારણે આવી દુર્ઘટનાઓ બનતી જ રહે. હાલ મોટાભાગના માતા પિતા બે સંતાનો હોય, એ દુર્ઘટનામાં 10-10, 12-12, 15-15 વર્ષના સંતાનો ગુમાવે. હવે એ મા બાપોને ક્યારે ભૂલાવવાના? જે જવાબદારો એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, થવાની નથી. એ અમારે મોટાભાગના ઉપર છૂટી જાય છે. આરોપીઓને સજા કરવાની જગ્યાએ કેવી રીતે બચાવી શકાય એના. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.